ચોમાસામાં વિકાસના અધૂરા રહી ગયેલા કામોને કારણે દમણની માઠી બેઠી છે. આખું વર્ષ ચાલેલા વિકાસલક્ષી કામોનો ચોમાસા પહેલાં આરો ન આવતા અંતે આખા પ્રદેશની જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે દમણ દાભેલના ચેકપોસ્ટથી સોમનાથ સર્કલ સુધીનો રોડ, સોમનાથ સર્કલથી કચીગામ સર્કલ સુધીનો રોડ, ભેંસલોર સર્કલથી કુંતાને જોડતો રોડ અને તીનબત્તીનો અધૂરો બનેલો માર્ગ ચોમાસામાં વાહન ચાલકો માટે મોટી મુસીબત લઈને આવ્યો છે. આ વર્ષે દમણમાં એકમાત્ર ધોબી તળાવથી ભેંસલોર સુધીનો 2 કિલોમીટરનો રોડ જ બનાવવામાં આવ્યો છે. એમાં પણ ડ્રેનેજ ચેમ્બરોના કવર ડ્રાયર પાથર્યા વગર જ છોડી દેવાતા આ રોડ પણ વાહન ચાલકોએ ખૂબ સાવધાનીથી વાહન ચલાવવા પડે છે. અધૂરા માર્ગોના પ્રતાપે સૌથી વધુ ભોગવવાનો વારો ડાભેલ, સોમનાથ, કચીગામ વિસ્તારની જનતાના માથે આવ્યો છે. સોમનાથ સર્કલથી કચીગામ સર્કલ સુધીનો માર્ગ છેલ્લા 1 વર્ષથી બની રહ્યો છે, છતાં સુધી આ રોડ બનીને તૈયાર નથી થયો. રોડની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગેરકાયદેસર દબાણો હટાવીને 1 વર્ષ પહેલાં રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષ વાહન ચાલકો ચોમાસામાં રોડ તૈયાર થઈ જશે એ ઉમ્મીદ સાથે નર્ક જેવા રોડ પર પોતાની જાન અને આરોગ્યના જોખમે પસાર થતા રહ્યા. ચોમાસું આવવા પહેલાં કામમાં થોડીક સ્પીડ વધારવામાં આવી, પણ હાલ એક સાઈડનો અધૂરો કોન્ક્રીટ માર્ગ બતાવીને એ તરફ આખો ટ્રેક સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે સાઈડ તરફના વાહન ચાલકો એક તરફના ઉબડખાબડ સિંગલ ટ્રેક પર વાહન ચલાવવા મજબૂર થયા છે. તો દાભેલ ચેકપોસ્ટથી સોમનાથ સર્કલ સુધીના એક તરફના માર્ગની હાલત એનાથી પણ બદતર બની છે. આ માર્ગ પર 7-8 મહિના પહેલાં પાણી અને ડ્રેનેજની લાઇન માટે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ ન થતાં સિંગલ ટ્રેક પર આખી પટ્ટી ખરાબ થઈ ગઈ છે. વાહન ચાલકોએ વાપી તરફ જવા માટે માત્ર 6 થી 7 ફૂટ પહોળાને ટ્રેક પર વાહનો ચલાવવાની નોબત આવી છે. બાકીની આખી પટ્ટી પર માટી પાથરેલી હોય અને ચોમાસું પણ શરૂ થઈ ગયું હોય, આવા સમયે વરસાદ ખાબકતા એટલો ભાગ કીચડમાં પલટાયેલો છે. એમ સમજો કે એક તરફના ટ્રેકનો અડધો ભાગ કંઈ પણ કામનો નથી રહ્યો. ખોદકામને પગલે આખો માર્ગ દરરોજ સાંજે અને સવારે ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત રહે છે. એમાં પણ સાંજે 6 વાગ્યા બાદ કંપનીઓમાંથી છૂટતા પગપાળા કામદારોને કારણે 2 થી 3 કલાક માટે ટ્રાફિકની રોજિંદી સમસ્યા સર્જાય છે. પાણી અને ડ્રેનેજ લાઇનના કારણે પગલે માર્ગ પર જેસીબીની અવરજવર ખોદકામ કરાયેલા માટેની ઢગ પર માર્ગની વચ્ચે જ પાથરી દેવામાં આવતા ચોમાસા પહેલાં આ માર્ગ પર ઉડતી ધૂળ ડમરીઓથી વાહન ચાલકો પરેશાન થયા હતા. તો ચોમાસાની શરૂઆતમાં માર્ગ પર ફેલાયેલા કાદવ કીચડ, ખાડા ખાબોચિયામાંથી પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ મહિનાઓથી અધૂરું રહી ગયેલા ભેંસલોરથી કુંતાને જોડતા નાનકડા માર્ગની પણ આ જ હાલત છે. ખાટલે મોટી ખોડ કે તંત્રએ ચોમાસા પહેલાં કોસ્ટલ હાઈવેનું પણ ખોદ કરી નાખ્યું હતું, જેનું કામ પણ અધૂરું જ રહી ગયું. તો બીજી તરફ પાતલિયાથી કડૈયા અને દલવાડા થઈને દમણ મશાલ ચોકને સ્પર્શતો માર્ગ પણ પૂરો ન બનતા હાલ સમયમાં મહામુસીબતે દમણમાં પધારેલા વાહન ચાલકને પરત જવા માટે કયા માર્ગનો ઉપયોગ કરવો તેની ગતાગમ પડતી નથી. ત્યારે આખા દમણમાં તંત્રના અધૂરા કામના પાપે આખું ચોમાસું ખખડધજ માર્ગો પર જ વાહનો ચલાવીને પસાર કરવું પડશે તેવી લાગણી હાલ દમણની જનતા અનુભવી રહી છે. અધૂરા માર્ગોનું કાર્ય જલ્દી પૂર્ણ થાય અને જાહેર જનતાને અવરજવર માટે રોજની વેઠવી પડતી મુસીબતોથી છુટકારો મળે તેવી માંગ શહેરીજનોમાં ઉઠી રહી છે.